नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु चरण सदा शरणं। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। महादेव्या कक्षरत्नं शब्दजेतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। स्वाध्यायમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 ક્રમથી આપણે સ્વાધ્યાયમાં લીધો હતો. એનું 35મું વાક્ય છે, બરાબર? ગાગરમાં સાગર રૂપે મહાપુરુષો નાના નાના સૂત્ર આપે છે. એ સૂત્ર દરેક તો ન સમજી શકે, પણ ઉત્તમ મુમુક્ષુ એને સમજી શકે. સમજવાનો અર્થ છે એના પરમાર્થને સમજવો. ડિક્શનરીમાંથી શબ્દ જોઈને અર્થ સમજે એ સમજા ન કહેવાય. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે ઉપલક્ષ્યથી અભ્યાસે આચરે અને અનુભવે, એ પ્રમાણે ભગવાનની વાણી, સદગુરુની વાણી, આચાર્ય ભગવંતોની વાણી એ આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાની છે. આણાએ ધમ્મો આણાએ તમો. ભગવાનની આજ્ઞા, આચાર્ય સદગુરુદેવની આજ્ઞા
એ ધર્મ છે અને એ જ તપ છે અથવા એ મોક્ષ માર્ગ બતાવે છે. માટે ખૂબ પ્રયત્ન કરીને હમણાં આપણે પદમાં બોલ્યા એ રીતે સત્સંગ દ્વારા આપણી સમુચ્ચય સત્પાત્રતાની નિરંતર વૃદ્ધિ કરવી જોઈએ. તો કે સાહેબ એટલે શું? એટલે પત્રાંક 105માં જે મહાવીરના બોધને પાત્ર કોણ, એમાં જે 10 આજ્ઞાઓ કરી છે એને એક આજ્ઞાને લઈને આપણા જીવનમાં વિચારવું કે આ આજ્ઞા મારા જીવનમાં હું સમજું છું, એની શ્રદ્ધા કરું છું, એનો અભ્યાસ કરું છું અને એનું પાલન કરું છું, આલોક પરલોકની ઈચ્છા વગર. તું કોઈને ટ્યુશન આપવા જતો હોય અને તને 500 રૂપિયા મળતા હોય તો એ પછી એ વખતે તું જે વાંચે એ તો તું 500 રૂપિયા માટે વાંચે છે, અથવા એવા બીજા કોઈ પણ કારણસર કોઈ પણ દુન્યવી લાભની અપેક્ષાથી જે વાંચન થાય, જે સ્વાધ્યાય થાય તેને ભગવાન વાંચન કહેતા નથી, પરમાર્થ વાંચન. સ્વ પર કલ્યાણ અર્થે, સ્વ પર કલ્યાણ અર્થે. નિસ્પૃહતા ન હોય તો ભગવાનની વાણીનો આશય આપણા અંતરમાં સમજાય નહીં. કોઈ પણ એવી દુનિયાવી ઈચ્છા હોય તો આપણને ભગવાનની વાણીનો અંદરમાં જે પરમાર્થ છે એ આપણા ખ્યાલમાં આવી શકતો નથી. એટલે મોટા શાસ્ત્રો અથવા એવી જ્ઞાની પુરુષોની અમુક વાણી જેને સિદ્ધાંત બોધ કહે છે શાસ્ત્ર ભાષામાં, એ આપણે સત્પાત્રતા પ્રાપ્ત કર્યા પછી જ વાંચવી. એ પહેલા વાંચે તો એ વાંચેલું ફળદાયી થતું નથી. ભેંસ આગળ ભાગવત જેવું છે. ભેંસ આગળ ભાગવત નકામું છે, એટલે કે પરમાર્થ ફળને આપનારું નથી. તો બંનેને સાથે દોરવા, એક બાજુ સત્પાત્રતાની વૃદ્ધિ અને એક બાજુ સદવાંચન. પણ આ બે એકલા પૂરતા નથી. આચાર્ય મહારાજ એમાં બીજા બે ઉમેરે છે. આલોક પરલોકની ઈચ્છા વગર વાંચવા. મારે આ દુનિયામાં કઈ જોઈતું નથી અને પરલોક એટલે સ્વર્ગ આદિ જોતા નથી. મારે તો માત્ર મોક્ષ અભિલાષ. જવું પડે એ અત્યારે ફરજિયાત છે, એ વાત નથી ચાલતી, પણ આપણું ઇન્ટેન્શન ન હોવું જોઈએ. હું સ્વર્ગમાં જઈશ ને પછી ત્યાં આરાધના કરીશ ને પછી આગળ જઈશ, એમ નથી પ્રભુ. અત્યારે જેટલી સગવડ અહીંયા આરાધના કરવાની છે તેટલી સ્વર્ગમાં નથી. સિવાય કે તું સમ્યક દર્શન લઈને જાય સ્વર્ગમાં, તો પણ આટલી સગવડ તો ત્યાં નથી જ. કારણ કે ત્યાં તો કોઈ વ્રત વગેરે લઈ શકે નહીં. તો જ્ઞાની પુરુષની વાણી કેવી રીતે વાંચવી એ માટે બીજી બધી વસ્તુઓની સાથે એમાં કેપ્ટન ફેક્ટર તે ગુરુગમ છે. ઘણી બુદ્ધિ હોય તેથી હું વાંચી લઉં એમ નથી. હું પીએચડી છું ને આટલી ભાષાઓ જાણું છું એ એનો ક્રાઇટેરિયા નથી.
કે શું ક્રાઇટેરિયા સાહેબ? મુખ્ય ક્રાઇટેરિયા માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ. આત્માર્થીના લક્ષણ બધા વાંચવાના, આત્માર્થીના લક્ષણ બધા વાંચવાના, વાંચીને પછી આપણા જીવનમાં લાવવાના. જો આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન ન કરતા હોઈએ તો લાખો વાર તું વાંચીશ અને લાખો વાર બીજાને ઉપદેશ આપીશ તો પણ તને પારમાર્થિક લાભ થશે નહીં. આવું એક નિયમ છે. નિયમનો અર્થ કે 3 કાળ 3 લોકમાં આ નિયમ લાગુ પડે. એ સમજવા માટે ગણિતાનુયોગમાં જવું પડે કે જ્યાં સુધી તારા મિથ્યાત્વ મોહનીની સ્થિતિ અંતકોડાકોડી સાગર પ્રમાણ ન આવે ત્યાં સુધી ગમે તેટલું વાંચે ને ગમે તેટલું શીખવાડે ને ગમે તેટલો પોતે પૂજ્ય બને તો પણ કામ નહીં થાય. એ કરવા માટે શું કરવું? એ આ જે ગુણો કીધા પત્રાંક 105 અથવા આત્માથીના જે લક્ષણ કયા એ લક્ષણ આપણા જીવનમાં લાવવા જોઈએ અને મિનિમમ 35% લાવવા જોઈએ. ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી. એક કોઈ પણ એક લીધો બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, તો એ બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન એ 35% આપણા અંતરમાં મિનિમમ આવવું જોઈએ. સત્પુરુષના ચરણનો ઈચ્છક તો એ મિનિમમ 35% આવવું. બાકી જલ્દી જલ્દી જોઈતો હોય તો वो सबसे शब्द મૂક્યો છે. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत पावई प्रेम गनो. ને આપણે ગુરુવારે ગુરુ મહાત્મ્ય વાંચીએ છીએ અને હમણાં આપણે શ્રી ગુરુના મહાત્મ્યનું પદ પણ સાંભળ્યું. તો પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય હતો એટલે બ્રહ્મચર્ય કીધું. એકલું બ્રહ્મચર્ય નહીં ચાલે. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ એવા ભગવાને કહ્યા તેવા બધા ગુણો થોડા થોડા તો જોઈએ જ. કોઈ એક ગુણને પ્રાપ્ત કરીને આપણે જો એના ઉપર જ ડોગ્મેટિઝમ કરીએ તો એ કામમાં આવશે. કૃપાળુદેવ એનો વિસ્તાર કર્યો છે, એ વાંચી લેવો. અત્યારે સમયની મર્યાદામાં આપણે કથનને સંક્ષેપીએ છીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 મુદ્દો 35 આમાં પાનું 156 છે. ઘણી બધી વાત પોતાને માટે પણ લખી છે અને પછી બીજાને પણ જે રીતે લાગુ પડતી હોય તે રીતે લગાડી દેવી. અને આપણને ખબર ન પડે તો આપણે કોઈ વિશેષજ્ઞને પૂછવું. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. બહુ કંટાળીને એટલે દરરોજ સવારે કે હું આ તો સાવ આ ઘરમાં રહેવા જેવું જ નથી, ઘરમાં રહેવા જેવું જ નથી, આ બધા કટકટ કર્યા કરે છે, આ દરરોજ આ બધું વસ્તુઓ લાવવાની, આ બધાને રાજી રાખવાના, આ બધું. વૈરાગ્ય તો જે છે એ છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ, જ્ઞાન ગર્ભિત, દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત.
જ્ઞાન ગર્ભિત હોય એ તો મહાપુરુષ છે. એટલે બીજા બેમાંથી જે હોય એને વાળીને આપણે એને મોક્ષ ગર્ભિત કરવું. એટલે મારે આ જીવનમાં જે સાધના કરવી છે તે બધી સાધના મારે મારા આત્માના કલ્યાણ માટે કરવી છે, એવો અંદરમાં દ્રઢ નિશ્ચય જોઈએ. ધર્મ કરીને દુનિયાવી ઈચ્છાઓ રાખવી એ ધર્મનું નિશ્ચય નહીંથી અપમાન છે. એ માટે કૃપાળુદેવે 16 વર્ષ પહેલા જે પેલા કવિત્તો લખ્યા છે એ કવિત્તો વાંચો. મોહમાન મોડવાને ફેલપણું ફોડવાને જાળફંદ તોડવાને હેતે નિજ હાથ હતી વગેરે એ ત્યાંથી જોવા. બહુ કંટાળીને, કંટાળો શબ્દ જે છે એને તમે જો ટ્રાન્સલેટ કરવા માંગો શાસ્ત્ર પરિભાષામાં તો એક જાતનું દ્વેષમૂલક આર્ત ધ્યાન છે. દ્વેષમૂલક આર્ત ધ્યાન છે. આમાં નકામું છે, આ નકામું છે, આમાં નથી ભાવતું મને. અહીંયા એ આર્ત ધ્યાનથી તો વધારે લાંબો ટાઈમ આર્ત ધ્યાન થાય ને એવામાં જો કંઈ કર્મ બંધાઈ ગયું તો આયુષ્કર્મ બંધાઈ ગયું તો એટલે એવા સંજોગો હોય કે જ્યારે આપણને ઘરમાં રહેવા માટેનો બહુ જ કંટાળો આવે ત્યારે ધીમે 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 એનો અપરિચય કરવો, લોકોને કોન્ફિડન્સમાં લેવા. શામ દામ ભેદ દંડ. બાપુજી, બા, ભાઈ બહેન, પતિ પત્ની, દીકરા દીકરી કે બીજા સગાવાલા એ કઈ સમજવાના નથી, પણ એમને મોટો શોખ ન લાગે એટલા માટે દરરોજ થોડા થોડા શોખ આપવા, એટલે પ્રૂફ થઈ જાય. કારણ કે આપણે એમનું પણ અહિત ઈચ્છતા. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે તો બાપુજી, બા, પતિ પત્ની, દીકરો દીકરી, ભાણિયા ભત્રીજા એની સાથે પણ છે. પણ એ માટે બહુ સાવધાનીની જરૂર છે. એ માટે બહુ સાવધાનીની જરૂર છે. એટલા માટે મહાપુરુષો એમ કહે છે કે વૈરાગ્ય વધી જાય અને પોતાને એવો ભાસ થાય કે મારી સાધના હવે ઉપરના ગિયરમાં જલ્દી જવાની છે, તો ગુરુકુલ આવાસ વા શ્રી સર્વાર્થ સિદ્ધિમાં બ્રહ્મચર્યની એક વ્યાખ્યા કરી છે. ગુરુકુલ આવાસ વા, જ્યાં સંત ધર્માત્મા રહેતા હોય ત્યાં રહેવાનું રાખવું. ઉપાય તો છે જ નહીં. જો તારા આગલા ભાવનું મોટું ભાથું હોય તો જુદી વાત છે. આગલા ભાવનું બહુ મોટું ભાથું હોય તો જુદી વાત છે, પણ એવું આ કાળે ઓછું હોય છે, લગભગ નહીવત હોય છે. સંસારમાં રહીશ નહીં એટલે અહીંયા વ્યવહારિક દ્રષ્ટિએ કીધું છે. ઘરમાં રહીશ નહીં, સંસારિક પ્રસંગોમાં જઈશ નહીં, જવું પડે તો રાચીશ નહીં, અને એની મર્યાદા કરી લેજે પહેલેથી. ધીમે 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 કરીને આપણે અહીંયા આગળ એક સ્વર્ગશ્રી હરિભાઈના ધર્મપત્ની કાંતાબેન અત્યારે જીવે છે. ઓફકોર્સ એમનો વેજીટેટિવ એક્ઝિસ્ટન્સ છે અત્યારે, લગભગ 93 થયા હશે. ને એક કાંતાબેને અને એક જ્યોતિબા, આ બે જણે નાનપણથી એટલે 30 વર્ષની આજુબાજુની ઉંમરથી, આશરે કહું છું, અમુક નિયમ લઈ લીધા. મારે તો ક્યાં જવાનું,
મારા કાકા કાકી એટલે ફર્સ્ટ, મામા મામી, અપરિણિત ભાઈ બહેન, પરિણિત થઈ ગયા એટલે આપણો સેકન્ડ થઈ ગયો એનો રિલેશન. જે મારો ભાઈ લગ્ન જેના થઈ ગયા છે એ મારો સગો ભાઈ ભલે વ્યવહારથી કહેવાય પણ નિશ્ચયથી નથી, કારણ કે એનું ફર્સ્ટ રિલેશન એની ધર્મપત્ની સાથે છે. તો આવું કરીએ તો બહુ પછી લોકોને ખોટું લાગવાનું ઓછું રહે, એટલું તો સહન કરવું જ પડે કે ભાઈ આ છે ને આમનું પહેલા એક સ્ક્રૂ ઢીલો થયો તો હવે તો 2 સ્ક્રૂ ઢીલા થઈ ગયા. લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધને ટાળ્યા વિના આત્મજ્ઞાન થાય. લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધને ટાળ્યા વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. મોક્ષ માર્ગ એટલે નિશ્ચય મોક્ષ માર્ગની વાત ચાલે છે અત્યારે. કે સાહેબ તીર્થંકર ભગવાન તો પછી, તીર્થંકર ભગવાનની વાત ના કરવી, અપાદ્રુપ પુરુષ એ તો આગળથી 3 જ્ઞાન લઈને આવે છે અને બધું એની ખબર છે. એમાંની એક પણ વસ્તુ આપણા જીવનમાં નથી. આપણે માના ઉદરમાં આવ્યા ત્યારે આટલી વર્ષા થઈ હતી મણીને માણેક ને મોતીની, તો સૌધર્મ ઇન્દ્રને ઇન્દ્રાણી આવ્યા હતા અને આપણી બાની સેવા કરી હતી વગેરે વગેરે. માટે આપણે તીર્થંકર સાથે આપણી સરખામણી કરવી કે યુગપ્રધાન આચાર્ય સાથે પણ આપણી કરવી નહીં. કંટાળો આવવો એટલે વારંવાર આર્ત ધ્યાન થવું, અને વારંવાર આર્ત ધ્યાનથી પાપ કર્મો બંધાય અને માઠી ગતિ પણ બંધાય. સંસારમાં રહીશ નહીં એટલે કૌટુંબિક જીવનમાં રહીશ નહીં. રહીશ નહીં એમ કીધું છે એટલે અમુક સંબંધ હોઈ શકે એમની સાથે, પણ એમના ઘેર રહેવાનું ટાળજે, એમના ઘરમાં એમની સાથે રહેવાનું ટાળજે. કારણ કે 103 થી જાણી લેવું, પત્રાંક 103 થી જાણી લેવું કે ઘરમાં રહીને કેવી રીતે ધર્મ થાય અને વિરક્ત જીવન, સત્સંગમાં, ગુરુકુળ આવાસ એવા વિશેષ ગુણિયલ જનો જેમને મુખ્ય કે માત્ર મોક્ષ અભિલાષ જ છે એમની સાથે રહેવાથી બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક આપણામાં અનેક પ્રકારના સદગુણો પરકોલેટ થાય છે. એ વિશે પછી 609 વાંચી લેવાનો. છત્રીસ, સતજ્ઞાન અને સત્શીલને સાથે દોરજે. આ તો ભગવાનનું સૂત્ર છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સતજ્ઞાન, અહીંયા સતજ્ઞાન એટલે આપણે પ્રયોજનભૂત તત્વજ્ઞાન, જેના વડે કરીને આ આત્માને રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય એવું બેઝિક જે છે, એવું પ્રયોજનભૂત જે છે એ આપણે અવશ્ય જાણવું જોઈએ. એમાં જઈશું તો ઘણી ડિટેલ થઈ જશે, પણ વિતરાગ દર્શનમાં એમ કે છે કે ભાઈ 9 તત્વોને હે જ્ઞે અને ઉપાદેયના ભાંગાપૂર્વક તારી સત્પાત્રતા સહિત અને સાચી ગુરુગમ સહિત જો તું નિશ્ચય કરે તો તને પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન થયું કહેવાય વ્યવહારથી. ખરેખર તો જ્યારે મોહગ્રંથિનો ભેદ થાય ત્યારે તથારૂપ જ્ઞાન થયું કહેવાય. પણ પહેલા આ થવું જોઈએ, પછી આ નિશ્ચય સંકિત પ્રગટે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. કયા?
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. સતજ્ઞાન, સમ્યક જ્ઞાન. પણ અહીંયા સમ્યક જ્ઞાનનો અર્થ જે સમ્યક જ્ઞાન પમાડે તેવું જ્ઞાન. આ તો જ્ઞાનીને લાગુ પડે છે જો શબ્દાર્થ લેવો હોય એકલો. તો સદજ્ઞાન જગતના જીવોને હોય નહીં. એમને કેવું હોય? આત્માર્થીને યોગ્ય હોય, સામાન્ય મુમુક્ષુને યોગ્ય હોય, પણ હજુ મોહ ગ્રંથિનો સદભાવ હોવાથી જે જ્ઞાન એમને છે તે બધું મિથ્યાત્વથી લેપાઈને આવે છે. કેટલું? હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જિજ્ઞાસુપણું પણ અત્યારે લગભગ નહીવત છે. વચનામૃતમાં અનેક જગ્યાએ આ વાત કહેલી, ભલે જ્ઞાની માટે કહી છે. 500 ગાઉ દૂર જશો તો પણ, અને તથારૂપ જ્ઞાનીને પછી 241 કીધું છે તો પણ કોઈ પ્રયત્ન કરતું. ઘણું બધું વાની મારી કોયલ. આ જીવનો આ ક્ષેત્રે આ કાળે જન્મ થવો યોગ્ય નહોતો, પરંતુ વાની મારી કોયલની માફક બહુ જોરથી એવો પવન આવ્યો કે પેલી કોયલ જે છે તે જે વનમાં રહે એને બદલે આ ગામમાં આવી ગઈ. કોક વાર એવું થાય. સતજ્ઞાન બહુ વિસ્તાર છે. સદજ્ઞાનને એકદમ નિશ્ચયમાં લઈ લેવું હોય તો ભેદ જ્ઞાન, અને ભેદ જ્ઞાન નહીં પણ ભેદ જ્ઞાનની સિદ્ધિ. ભેદ જ્ઞાનની સિદ્ધિ આચાર્ય મહારાજે 5મી વિભક્તિ વાપરી છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાયે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધાયે કિલ કેચન. કૃપાળુ 902 દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ ઇત્યાદિ પ્રકારે ત્યાંથી જાણવું. સતજ્ઞાન અને સતશીલ. શીલ શબ્દ વિશે આપણે બહુ વિસ્તારથી કહી શકીએ નહીં, કારણ કે આપણામાં તથારૂપ શીલ નથી. શીલ એ બહુ અગમ અગોચર શબ્દ છે અને એટલો બધો અગત્યનો છે કે આચાર્ય શ્રી કુંકુન સ્વામીએ અષ્ટપાહુડમાં એક શીલ પાહુડ લખ્યું છે. શીલ પાહુડ લખ્યું છે. એટલે એવા અનેક ગુણોનો સમૂહ કે જે ગુણો આ જીવમાં પ્રગટ થતા એનામાં સમ્યક્ત પ્રાપ્તિની યોગ્યતા આવી જાય છે, અથવા એથી આગળ શ્રાવક, સાચા શ્રાવક અથવા મુનિ થવાની પણ યોગ્યતા આવી જાય, અથવા મુનિ થઈ ગયો અને એના 18,000 ભાંગા પણ પાડ્યા છે અને 84 લાખ ભાંગા પણ પાડ્યા છે. આટલા બધા. પણ આપણે તો અહીંયા સાદી રીતે લેવાનું છે, કારણ કે અહીંયા કોની વાત ચાલે છે? જેને હજુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તેની. સતશીલ
સામાન્ય રીતે જગતમાં શીલ એટલે ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર, ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર અને સ્વ દ્વારા સંતોષની મુખ્યતાથી જેને એ શીલ હોય, પણ એટલો સંકુચિત ન કરવો. સત્શીલ બહુ મોટી વાત છે. આચાર્ય મહારાજે પણ એવું કીધું છે. શું 1, 2, 3, 4 ગુણો આવે તો શીલનો સમૂહ તને પ્રાપ્ત થાય નહીં. ભક્તો એમની ભોળી ભાષામાં કહે છે, ભલે ભગવાન માટે કહે છે. ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે, પરમ કૃપાળો દેન દયાળો, જીવ કૃપાળો દેન દયાળો, જીવનના આધાર પ્રભુજી, જીવનના આધાર પ્રભુજી. બે વાર કેમ મૂક્યું ગુણ ગુણ? હા, પ્રયોજનભૂત છે, એ પ્રયોજનભૂત છે પેલા. ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. આપણે નાનપણમાં બધી મજા કરતા હતા ને, પછી તારી બાએ તારા માટે કેટલી મીઠાઈ બનાવી છે, કેટલી મીઠાઈ બનાવી છે? તો કે ભાઈ આટલી 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 કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં, મારી શ્રદ્ધામાં માય. કારણ કે બા એટલે એને માટે ભગવાન છે. નાના બાળકને માટે મારી બાને બોલાવી લઈશ. પેલા મોટો પોલીસ ઇન્સ્પેક્ટર આવે ને, સુપ્રિન્ટેન્ડન્ટ આવે, મારી બાને બોલાવી લઈશ. એને એમ છે કે મારી બા છે 2-4 લાફા લગાવી દેશે. श्रद्धा जहाँ है, निर्दोष प्रेम है, वहां दुनिया के कायदे लागू पड़ते नहीं है. सच्चा प्रेम जब भगवान से हो जाता है तो वो जीव नियम से ज्ञानी ही होता है. दूसरे भगवान के साथ प्रेम करने वाले हो सकते हैं मुमुक्षु, मगर ज्ञानी नहीं. ज्ञानी न तो तब जब क्योंकि भगवान की बहुत भक्ति करते हैं, बहुत भक्ति करते हैं, इनकी बहुत स्तुति वगैरह करते हैं, तो फिर भगवान कहते हैं अब मेरी ओर से नजर हटा करके अपनी ओर लगाओ. अब मेरी ओर से अपना चित्त, अपनी चित्तवृत्ति, अपना उपयोग, अपना भाव निश्चय से परमार्थ से तू ही तेरा परमात्मा है. निश्चय से परमार्थ से तू ही तेरा परमात्मा है. मगर इसको उल्टी रीत से नहीं समझना, नहीं तो उतनी ही नरक में जाना पड़ेगा. जो गुरु महात्म्य का संकलन हुआ उसमें 42 गाथा है, मगर इसमें निश्चय की 3 ही गाथा है. निश्चय गुरु कितनी है? 3 है. तो समझना, इसलिए गुरु की आवश्यकता के बारे में कुछ कहने की जरूरत नहीं है. अभी हमने पद भी सुना और गुरु के बारे में कृपालुदेव ने वचनामृत में और आचार्य भगवंतों ने सत्शास्त्रों में विस्तार से वर्णन किया. सत्यशील, क्षमा, विनय वगैरह अनेक गुणों, सत्यनिष्ठा, પછી એનું વર્ણન આચાર્ય પણ પોતે કરી શકતા નથી. આવા બધા અનેક ગુણોના સમૂહને શીલ કહીએ. પાછો જરાક
વધારે કડક શબ્દ વાપરે છે, સતશીલ. સતશીલ એ સામાન્ય મુમુક્ષુને સતશીલ ન હોય, એને શીલ હોય. કારણ કે સતશીલ તો મુનિરાજને હોય અને થોડુંક જ્ઞાનીને હોય. મુનિરાજના ગુણોનું ગાન કોઈ કરી શકતું નથી, માટે ગણધર આદિ પણ એમને નમસ્કાર કરે છે. નમો લોય સંવ સાહુલમ. સાથે દોરજે એટલે જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને શીલ આ બંને સાથે ચાલવા જોઈએ. હવે સાદી ભાષામાં જ્ઞાન એટલે પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન અને શીલ એટલે ઉત્તમ મુમુક્ષુને લાયક સદગુણોની પ્રાપ્તિ. સામાન્ય અર્થ. અહીંયા જે અભિપ્રેત છે, જેને હજુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તેવા મુમુક્ષુને અહીં કહે છે. 37મો મુદ્દો. એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. કૃપાળુદેવના અનેક વાક્યો એવા છે કે જે સમજવા માટે ઘણી યોગ્યતા જોઈએ અને એનો 3, 4, 5, 6, 7 રીતે તમે અર્થ કરી શકો. એટલે કઈ એનો પૂરેપૂરો વિસ્તાર તો કરી શકાય નહીં. અહીંયા તો એકથી મૈત્રી કરીશ નહીં એ લખ્યું છે. એ મૈત્રી શબ્દ એકથી કયું કીધું એટલે ત્યાં મોહ સમજી લેવો. લગભગ મોટા ભાગે કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ આપણને બહુ ગમી જાય તો એ આપણને એના પ્રત્યે પ્રેમ નથી પણ મોહ છે. કેમ? કારણ કે એ એક જ ગમે છે ને બીજી ગમતી નથી. એટલે એ મોહાશક્તિ છે. એ શું છે? મોહાશક્તિ છે. ગુણાહ ગુણીષ પૂજ્યંતે ન ચ લિંગમ ન ચ વયઃ. વ્યક્તિગત રાગમાં રોકાવાનું નથી. આપણે બધા જાણીએ છીએ. હમણાં આદિગુરુ શ્રીમદ ગૌતમ સ્વામીની પ્રતિષ્ઠા થઈ. એ ગૌતમ સ્વામી મહારાજ ગણધરદેવ હતા, પણ એમને મહાવીર ભગવાન પ્રત્યે થોડો વ્યક્તિગત રાગ હતો અને તેથી જ્યાં સુધી ભગવાન એ દેહમાં હતા એટલે કે નિર્વાણ પધાર્યા નહીં ત્યાં સુધી એમને યથાર્થ જ્ઞાન થયું નહીં, તો પૂર્ણ જ્ઞાન થયું. ગૌતમ સ્વામી જેવાને મહાવીર પ્રભુનો રાગ જો રોકે તો આપણું શું થાય? એનું કેલ્ક્યુલેશન મૂકી જ ન શકાય. એનું કેલ્ક્યુલેશન મૂકી જ ન શકાય. એકથી મૈત્રી કરીશ નહીં એટલે કે જ્ઞાની પુરુષ હોય તો તેમની સાથે મૈત્રી કરવી, પણ બીજા જ્ઞાનીઓનું પણ સન્માન કરવું, બીજા જ્ઞાનીઓનું પણ અંતરમાં સન્માન કરવું. ના મારા ગુરુ સાચા, બીજા બધા નકા ખોટા, એમ ન હોય. ગુણ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હો. સાચા જ્ઞાની વર્તમાનમાં નહિવત છે, પણ તોય હોય ખરા, હોઈ શકે છે. એવું આગમ પ્રમાણ પણ છે અને એવું પ્રત્યક્ષ પ્રમાણ પણ જ્ઞાનીઓએ શોધ્યું છે.
આપણે અમુક જગ્યાએ ન જઈ શકીએ, તેથી આપણને જ્ઞાની ન મળે એટલે આપણે એમ કહીએ કે જ્ઞાની નથી. એમ નથી. વિદ્વદ્વર્ય શ્રીમાન ટોડરમલજી મહારાજે કબૂલ કર્યું છે. જ્યારે એમને કોઈકે કીધું કે તમે મુનિનું આટલું બધું મહાત્મ્ય કરો છો, તો તમે મુનિના દર્શન કર્યા છે? તો કે ભાઈ, હું જ્યાં સુધી ગયો છું ત્યાં સુધી મને કોઈ તથારૂપ મુનિના દર્શન થયા નથી. પણ તેથી હું એમ કહેતો નથી કે વર્તમાનમાં મુનિ ન હોય, કારણ કે એ આગમથી વિરુદ્ધ છે અને હું આગમથી વિરુદ્ધ બોલી શકું નહીં અને શ્રદ્ધી શકું પણ નહીં. એટલે દૂરસ્થ પ્રદેશોમાં જ્ઞાની હોય તો તે સંભવ છે. માટે હું એવું કહેતો નથી કે અત્યારે જ્ઞાની નથી. એટલે અહીંયા પર્સનલ એટેચમેન્ટ કરવી નહીં એમ કહે છે. પર્સનલ એટેચમેન્ટમાં રોકાઈ જવું નહીં, પોતાની જાતને સીમિત નહીં કરી નાખવી. એટલા માટે હમણાં આપણે બોલ્યા નમો લોએ, ના એકલા મારા ગુરુને હું તો વંદન કરું, બીજા કોઈ ન કરું, એવું ન હોય. પ્રભુ તારા ગુરુને પૂછી જોજે કે સાહેબ તમને એકલાને જ વંદન કરવાના કે બીજા કોઈને કરવાના? જો તારા સાચા ગુરુ હશે તો કહેશે જે કોઈ એવા મહાન જ્ઞાની, મહાન એવા શીલધારી, સંયમધારી, ગુણોના ભંડાર, નિસ્પૃહ ધર્માત્મા હોય તેમને અવશ્ય વંદન કરવા. આવા મહાપુરુષો એ પોતે એમના દાસના દાસ છીએ એમ કીધું છે. અમે તો સત્પુરુષના દાસના દાસ છીએ એવું કીધું છે. તો આવો વિનય જ્યાં સુધી આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ થવાનું નથી. કર તો આખા જગતથી કરજે. અહીંયા સમજવું એમ, એનો અર્થ કે જગતમાં જેટલા જ્ઞાની હોય અથવા જેટલા બહુ સદગુણ સંપન્ન ધર્માત્માઓ હોય તે બધા સાથે આપણે પ્રેમ રાખવો, સદભાવ રાખવો, યથાશક્તિ તેમનો સમાગમ કરવો. પણ એ વાત બરાબર છે કે સમર્પણ જે હોય તે તો જે દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય એમ એ આપણા ગુરુ, એ મુખ્ય. પણ તેથી બીજા સદગુણવાન મહાન પુરુષો હોય તેમના પ્રત્યે પણ આપણને આદર, સત્કાર ભાવ હોવો જ જોઈએ. નહીં તો આપણે ગુણ પ્રમોદથી વંચિત રહી ગયા. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. માટે વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા, વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા, આવા ગુણો જેનામાં હોય તે ઉત્તમ મુમુક્ષુ છે અથવા જ્ઞાની છે. વ્યક્તિ પૂજા અને બીજો શું શબ્દ મૂક્યો છે? દ્રષ્ટિરાગ અને વ્યક્તિરાગનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. દ્રષ્ટિરાગ અને વ્યક્તિરાગનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. ગુરુ પણ એવા છે, જો અમારા સિવાય ક્યાંય જઈશ તું મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ, અમારા સિવાય કોઈને પગે લાગ્યો તો તું મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ. બહુ મોટો વિષય છે અને થોડોક સમજમાં આવે એવો નથી. આપણે તો હમણાં બોલ્યા તે ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખીઓ. જ્ઞાની હોય ને આપણે જ્ઞાનીને વંદન ન કરીએ તો એના મનમાં વિકલ્પ નથી તો એવો. પણ આપણી એ એસેસમેન્ટ કરી લે છે કે હજુ આ ભાઈને, બહેનને કે વ્યક્તિને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વાર છે. કારણ કે જે ગુણિયલજનોને વંદન કરતો નથી
તેને નજીકના ભવિષ્યમાં આત્મજ્ઞાન થવાનો સંભવ નથી. કર તો આખા જગતથી કરીએ, કર તો આખા જગતથી કરીએ એ એક પદ્ધતિ છે, કહેવાની પદ્ધતિ છે. એ આપણે બોલીએ પણ છીએ. સાથે બોલીએ અંતમંગળ. આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એ સમદ્રષ્ટિ જે છે ને એ સાચો પ્રેમ સૂચવે છે. આમ તો એનો અર્થ તમે જે રીતે કરવો હોય તો સમાન દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એમ કરી શકો છો, પણ એ હોય તો એને વાત્સલ્ય ગુણ હોય. સમ્યક દ્રષ્ટિનું અંગ હોય કે ન હોય? વાત્સલ્ય અંગ ન હોય અને સમ્યક દ્રષ્ટિ હોય ન હોય. ભાંગલું તૂટલું સમ્યક દર્શન તે કામમાં આવતું કે સાહેબ હું હી મેન છું, પરંતુ મારે જમણો હાથ નથી, ડાબો પગ નથી, હું હી મેન છું. હી મેન પેલા આવે છે ને નાના છોકરાઓને પેલા કાર્ટૂન આવે છે ને, તો આપણે પ્રેમ છે ને એ ચાદર હોય ને અથવા ધોતિયું અથવા સાડી, એને જલ્દીથી આપણે સૂકવવી હોય, એમાં રહેલું પાણી કાઢી નાખવું હોય તો જેટલી પહોળી કરો પહોળી કરો પહોળી કરો પહોળી કરો, ઘણી વાર 2 જણા આમ ને 2 જણા આમ, 5 મિનિટમાં સુકાઈ જાય. આપણે આપણા હૃદયને એટલું બહોળું કરીએ. આવી એક સર્વાત્મ ભાવનાની સાધના પદ્ધતિ વેદાંતમાં છે, અને આમ તો બધે છે. કારણ કે મિત્તિ મે સર્વભૂયેષુ વૈરમ મજ્જમ ન કેણૈ, મિત્તિ મે સર્વભૂયેષુ વૈરમ મજ્જમ ન કેણૈ. આ પ્રમાણે આપણા જીવનને ઢાળીએ, આપણા જીવનમાં સદગુણો પ્રગટ કરીએ, અને સમય સમય ક્ષણ ક્ષણનો સદુપયોગ કરીએ. ક્યારે આયુષ્ય પૂરું થશે એ કોઈને ખબર નથી. નખમાં પણ રોગ ન હોય એવા યુવાન પુરુષો, મનુષ્યો ફટ દઈને જતા રહે છે. માટે કાળનો ભરોસો કર્યા વિના જલ્દી જલ્દી ભગવાનની, સદપુરુષોની આજ્ઞા માની આપણે સાચા જ્ઞાન અને સાચા આનંદની પ્રાપ્તિ કરીએ. એ જ પરમાત્માને પ્રયાચના. દિહુછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.